અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારત અને સાઉથ આફ્રિકાની મેચને લઈને। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે મેચ યોજાઈ હતી તેમાં 30 રનથી ભારતનો શાનદાર વિજય થયો હોવાના સમાચાર। ભારતે સાઉથ આફ્રિકા સામે 3-1થી T20 સિરીઝ જીતી લીધી છે, ત્યારે વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી। ભારતે સાઉથ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો। સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી કુલ 201 રન બનાવ્યા હોવાના સમાચાર। જસપ્રીત બુમરાહે 2 વિકેટો ઝડપી છે। હર્ષદીપ હાર્દિકે પણ એક વિકેટ ઝડપી। હાર્દિક પંડ્યાને તિલક વર્માએ તોફાની બેટિંગ કરી હતી। હાર્દિકે માત્ર 16 બોલમાં અને તિલકે 30 બોલમાં 50 ફટકારી હતી। તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝ જે છે તે હવે ભારતના હાથમાં આવી ગઈ છે। હર્ષદીપ અને હાર્દિક પંડ્યા તથા તિલક વર્માએ તોફાની બેટિંગ કરી હોવાના સમાચાર છે। ભારતની શાનદાર જીત થઈ છે, ત્યારે T20 આ સિરીઝ છે તે ભારતના ખોળે આવી છે। ભારત અત્યારે છેલ્લી ફાઇનલ મેચ યોજાઈ ત્યારે 5મી મેચ માટે 2-1થી આગળ હતી, ત્યારે હવે આ મેચ જીતીને ભારત 3-1થી સિરીઝ જીતી લીધી છે। વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી। ભારતે સાઉથ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો। વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી છે, ત્યારે સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હોવાના સમાચાર। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા। અભિષેક, જણાવશો કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20ની ફાઇનલ મેચ અને 5મી મેચ ભારતની શાનદાર જીત, ક્રિકેટ રસિકોમાં કેવો ઉત્સાહ છે? સાઉથ આફ્રિકાનું જે નબળું પ્રદર્શન રહ્યું છે તેના માટે કયા કયા ફેક્ટર્સ મહત્વના રહ્યા છે? બિલકુલ બત્રેશ, વાત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5મી T20 મેચ હતી, એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। ત્યારે જોઈ શકાય છે કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બહારના આ દ્રશ્ય છે કે જે મહત્વનું કહી શકાય કે લોકોમાં ઉત્સાહ જે છે તે ભારે જોવા મળ્યું છે। ક્રિકેટ રસિકોમાં ખાસ કરીને જોઈએ તો એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેને લઈને હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવા પ્રકારનો ઉત્સાહ ભારત માતા કી જય અને ઇન્ડિયાની વિજય થઈ છે, તેને લઈને હાલ જોઈ શકાય છે કે ભારત સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવ્યું છે। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે ટાર્ગેટ આપ્યો હતો 232 રનનો, તેની સામે સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં ફક્ત 8 વિકેટે 201 રન બનાવી શકી હતી। ત્યારબાદનો આ માહોલ આખો જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે મેચ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જોઈ શકાય છે કે બહાર મોટી સંખ્યામાં અત્યારે હાલ પ્રેક્ષકો જે છે તે બહાર આવી રહ્યા છે। તમામના ચહેરા પર ભારતની જીતની જે ખુશી જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને ભારતની T20 સિરીઝથી 3-1થી પોતાની આ જીત જે છે તે હાંસિલ કરી છે, અને તેને લઈને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજની મેચની જ્યારે આપણે વાત કરીએ તો મેચમાં હાર્દિક પંડ્યા જે છે તે મેચનો આજે હીરો સાબિત થયો છે। સાથે સાથે ઓલરાઉન્ડર તરીકે તેનું જે પ્રદર્શન જે છે તેને જાળવી રાખ્યું છે, અને તેને લઈને પણ ખૂબ જ ઉત્સાહ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે હાર્દિક પંડ્યાની બેટિંગની જ્યારે વાત કરીએ તો 63 રનથી અને સાથે તેને વિકેટ પણ ઝડપી છે। સાથે સાથે ભારત તરફથી કહી શકાય કે વરુણ ચક્રવર્તી જે છે તેણે પણ વિકેટ હાંસલ કરીને ખાસ આખો એક રોમાંચક મૂડ જે છે તે લાવ્યો હતો। ત્યારે આપણી સાથે કેટલાક ક્રિકેટ રસિક છે, આપણે તેમની સાથે વાત કરીએ। કેટલો ઉત્સાહ રહ્યો આજે અંદર મેચ જોઈ તો? જી, પહેલાં તો બહુ જ મજા આવી। ઇન્ડિયાએ જેવું પ્રદર્શન કર્યું એવી આશા હતી અને એવું જ પ્રદર્શન કર્યું। હાર્દિક પંડ્યાએ જોરદાર 6 અને 4 લગાવી, બહુ જ મજા આવી, બહુ જ મજા આવી, બહુ સરસ મજા આવી। થેન્ક યુ। પંડ્યાની બેટિંગથી ખુશી થાય છે, સાથે અન્ય પણ છે, શું કહેશો? इंडिया अरे बहुत मजा आया आज, इंटरेस्टिंग, इतने चौके छक्के देखे, पैसा वसूल। शुभमन गिल को हटा के संजू सैमसन को लिया, बहुत फायदा हुआ यहाँ पे, और ये अच्छा किया और आगे भी यही करना चाहिए। और अभी विराट कोहली और रोहित शर्मा नहीं है तो ऐसा नहीं है कि इंडिया डूब गई है। अभी तो आगे अभिषेक शर्मा है, सब लोग आगे से बहुत अच्छा करेंगे और अच्छा जीतेंगे। T20 वर्ल्ड कप इस बार अपना ही है। एक ही खाली कमी रही शुभमन गिल की। शुभमन गिल को खिलाते तो बहुत मजा आता। एक ही पर्सन को मिस किया, बाकी बहुत मजा आया। इंडिया वर्ल्ड कप में विन हो जाएगा और फाइनल में इंडिया और साउथ अफ्रीका सेमी आएगा और यहाँ पे भी मिलेंगे। अगले महीने और मिलेंगे, अगले महीने और भी आएगा, अगले महीने। मेरे को लगता है कि सूर्य कुमार और शुभमन गिल को वाटर बॉय बनने में ज़्यादा टाइम नहीं लगा है, और हार्दिक पांड्या ने भी अच्छा किया है, सो उसको कैप्टन बनाना चाहिए। और संजू सैमसन और तिलक वर्मा में भी अच्छा किया है, तो तिलक वर्मा को वाइस कैप्टन बनाना चाहिए। हार्दिक पांड्या ने बहुत अच्छा और बॉलिंग में हमको लगता है कि जो हार्दिक पांड्या वो अच्छी विकेट्स लेते हैं, लेकिन अर्शदीप सिंह है ना, वो भी इस बार अच्छी लेते हैं, लेकिन शिवम दुबे को इस बार बॉलिंग नहीं दी थी, वो मेरे को थोड़ा बुरा लगा, क्योंकि वो भी अच्छी विकेट्स लेते हैं, इसीलिए। थैंक यू।
જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈને તમામમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે બીજા પણ છે દર્શકો તેમની સાથે વાત કરી इंडिया 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 जोरदार मैच હતો મારો રેકોર્ડ છે અહીંયા मैच જોવા માટે हर बार इंडिया जीतती है और ये T20 वर्ल्ड कप का ये मस्त प्रैक्टिस था ये और ये सेम टीम आने वाली है फाइनल में भी और यहाँ पे इंडिया वापस आ रहेगी हाँ बहुत ही सही था हार्दिक पांड्या गुजरात का ही लड़का है और ये जीताएगा पक्का वर्ल्ड कप आज का मैच जीताएगा इंडिया इंडिया आज का मैच फाइनल के लायक मैच था और वरुण चक्रवर्ती सो ऑनेस्टली आज બિલકુલ જોઈ શકાય છે કે એક અલગ ઉત્સાહ જે ખાસ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ જીતની ખુશી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ ત્યારે જોઈ શકાય છે કે તમામ જગ્યા પર અત્યારે હાલ ઇન્ડિયાના નારા જે છે તે લાગી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકાય इंडिया 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 अरे मजा आएगा पैसा वसूलेगा पैसा समझेगा हमारा पैसा बैटिंग जोઈને मजा आएगी हार्दिक पांड्या ने जो आएगा बेशर्म वो सो ऑनेस्टली आज का मैच ऐसा लग रहा था कि आज हम लोग गए क्योंकि जिस तरह से रन पड़ रहे थे डिकॉक के और सबके लेकिन ये इंडिया ने दिखा दिया है कि अगर इसी तरीके से खेलते रहे तो नेक्स्ट वर्ल्ड कप भी अपना ही है इंडिया इंडिया मजा આવી જાય બિલકુલ જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈને તમામ લોકોના જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને નાના બાળકોમાં જોઈ શકાય છે इंडिया बढ़िया एक नंबर बहुत मजा आया बहुत अच्छी अरिजीत थी हार्दिक पांड्या हार्दिक पांड्या हार्दिक पांड्या इंडिया जीतेगी कौन से प्लेयर में मजा आई बहुत मजा आई બહુ મજા આવી ગઈ મેચ જોઈને કે મસ્ત મેચ मजा હતી है इंडिया इंडिया के आज बहुत मजा आई मैच देख के सारे प्लेयर्स ने बहुत अच्छा खेला खासकर हार्दिक पांड्या और तिलक वर्मा और जसप्रीत बुमराह ने अच्छी विकेट ली और बहुत मजा आई मैच देखने में और क्या मैच का टर्न बुमराह ने जो विकेट ली और क्विंटन डिकॉक और डेविड ब्रेविस की विकेट ब्रेविस की और बहुत मजा आई है ब्रेविस और क्विंटन डिकॉक की जो विकेट गिरी उसके बाद जो मैच पूरी इंडिया की हो गई थी वो 2 विकेट टर्निंग पॉइंट था भाई मैं लक्ष्मण पालिया रेगर समाज का पहला लड़का जो राजस्थान से इतना दूर अहमदाबाद चला गया है देखने के लिए और इन्हें जीता है बहुत अच्छा लगा है बहुत अच्छा लगा है और हमेशा इन्हें जीतता रहेगा और दाल बाटी चूरमा खाएंगे हम तो जी अभिषेक જીતને વાળો था अब ये जो आया हुआ है जी जी अभिषेक इंडिया इज इंडिया इंडिया इज इंडिया ભદ્રેશ એટલે જોઈ જી, શકાય છે અભિષેક. કે તમામ લોકો જે પ્રેક્ષકો છે તેમના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે ટીમની ઇન્ડિયાને હવે ટ્રોફી જીતી છે તેના લઈને ખૂબ જ ખુશી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે જી અભિષેક ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહોલ વિશે માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો ભારતની શાનદાર જીત થઈ છે ભારતે આ સિરીઝ છે 3-1 કબજે કરી લીધી છે ભારતે સાઉથ આફ્રિકાને 3-1 T20 સિરીઝમાં પછડાટ આપી છે